નમસ્કાર મિત્રો, તમારામાંથી ઘણા મિત્રોને પાર્ટ બી માં માર્ક્સ નથી આવતા, અમુક મિત્રોને પાર્ટ એ માં માર્ક્સ નથી આવતા. અમુક મિત્રો મને પૂછી રહ્યા હતા કે અમારે પરીક્ષાની અંદર OMR માં કેટલા ટીક કરવા, અમારે પહેલા પાર્ટ એ કરવો કે પાર્ટ બી કરવો, અથવા તો નવી ભરતી ક્યારે આવવાની છે. આવા તમામ પ્રશ્નો તમે મને રેગ્યુલર પૂછી રહ્યા છો. તો આપણે 1 to 1 એક પ્રશ્ન ઉપાડીશું અને એનો સચોટ તમને માર્ગદર્શન આપવાની કોશિશ કરીશું. મિત્રો, 1 વર્ષ પહેલા મેં જ્યારે ગુજરાત પોલીસની ભરતી આપી ત્યારે મને પણ આવા બધા પ્રશ્નો થતા અને આ પ્રશ્નો મારી સમક્ષ પણ હતા. તો મેં આ પ્રશ્નોનું કઈ રીતે નિરાકરણ લાવ્યું અને મેરિટની અંદર સ્થાન મેળવ્યું એ તમામ તમને મારે જણાવવું છે. અને સાથે સાથે તમારી એક્ઝામને 1 મહિનાની વાર છે. તો હવે મિત્રો આપણે કશું પણ છોડવાનું નથી. ગમે એ થાય આપણે નાની ભૂલોને અવગણી અને મેરિટની અંદર સ્થાન લેવાનું છે. મિત્રો, આપણે એક પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન આપણે ઉપાડીએ કે પાર્ટ બી માં માર્ક્સ નથી આવતા. તો જે મિત્રો પાર્ટ બી ની અંદર મોક ટેસ્ટ આપતા હોય અને એમને માર્ક્સ ના આવતા હોય તો મિત્રો ક્યાંક ને ક્યાંક તમારે બંધારણ થઈ ગયું, GCRT થઈ ગઈ અને કરંટ અફેર્સ થઈ ગયું. આ 3 જો તમારા મિત્રો કાચા હોય તો તમારે માર્ક્સ ના આવે. પછી મિત્રો ઘણી વખત એવું બી થઈ શકે કે તમે કોઈ બી એકેડેમીના ટેસ્ટ આપતા હોય અને એની અંદર કરંટ અફેર્સ છે એ જૂનું પૂછતા હોય અથવા તો બહુ હાર્ડ લેવલનું પૂછતા હોય તો તમારે માર્ક્સ ના આવી શકે. પણ તમારે મિત્રો જોવાનું કે જો એ ટેસ્ટની અંદર 30 માર્ક્સનું બંધારણ હોય અને એની અંદર તમારે 25+ હોય, તમારે 40 કે 50 માર્ક્સનું GCRT ઇતિહાસ ભૂગોળ વારસો હોય અને એની અંદર તમારે 30-35+ માર્ક્સ સાચા હોય તો તમારે સમજી લેવાનું કે તમારી તૈયારી કમ્પ્લીટ છે, તમારે પરીક્ષાની અંદર વાંધો નહીં આવે. પછી મિત્રો જો તમારે પાર્ટ બી માં ઓછા માર્ક્સ આવતા હોય તો હાલ 1 મહિનાની અંદર મિત્રો તમારે બંધારણ થઈ ગયું, પછી કરંટ અફેર્સ થઈ ગયું અને 6 થી 12ની GCRT થઈ ગઈ, અથવા તો તમે કોઈ બી એકેડેમીની GCRT વાંચતા હો એ તમે વાંચી શકો. તો એનું મિત્રો તમારે રિવિઝન ઉપર રિવિઝન કરવાનું છે અથવા તમે એમના મેગા લેક્ચર જોઈ શકો. હવે મિત્રો મેં કયા મેગા લેક્ચર જોયા હતા એની મેં ટેલિગ્રામની અંદર બધી લિંકો મૂકી દીધી છે અને ટેલિગ્રામની અંદર 10,000 કરતા વધારે વિદ્યાર્થી મિત્રો જોડાયા છે. એના તમે સૌએ મને કોંગ્રેચ્યુલેશન ઘણા મેસેજ કર્યા, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર કે આવો જ તમે સપોર્ટ આપતા રહો. તો જે મિત્રોને હજી મેગા લેક્ચર જોવાના બાકી હોય એ તમે ટેલિગ્રામમાં જઈને જોઈ લેજો. અને હું હજી એવા અમુક મેગા લેક્ચર છે જે મને લાગે છે કે તમારે જોવાની જરૂર છે, એની પણ હું લિંક તમારે એક્ઝામ નજીક આવશે એટલે ગ્રુપમાં મૂકી દઈશ. પછી મિત્રો આપણે વાત કરીએ પાર્ટ એ ની. તો પાર્ટ એ ની અંદર અમુક મિત્રોને માર્ક્સ નથી આવતા. તો મિત્રો પાર્ટ એ ની અંદર તમારે ગણિત, રીઝનિંગ અને ગુજરાતી છે. હવે ગુજરાતીની અંદર મિત્રો ફકરા ઉપરથી જવાબ હોય તો ફકરા ઉપરથી જવાબ તો તમારું સારું તૈયારી જેવું હોય અને કોમન સેન્સ સારું હોય તો તમને આવડી જાય. એમાં તમારે વધારે હાલ કઈ તૈયારી કરવાની જરૂર નથી. અને વ્યાકરણનું મિત્રો કઈ નક્કી રહેતું નથી, એ પૂછાય ખરું ને ના બી પૂછાય. તો એની અંદર તમારે માર્ક્સ ના આવવાનું કારણ છે તમારે મેથ્સ, રીઝનિંગ કાચું છે. જો મિત્રો તમારું રીઝનિંગ સારું હોય તો તમારે હાલ મેથ્સ ઉપર વધારેમાં વધારે ફોકસ આપવાની જરૂર છે. તમારે પાર્ટ બી ની અંદર 80+ માર્ક્સ હશે અને આની અંદર 31.75 માર્ક્સ હશે તો પણ તમે મેરિટની અંદર નહીં આવો, કારણ કે તમારે પાર્ટ એમાં ક્વોલિફાઈંગ માર્ક્સ 32+ તો હોવા જોઈએ. તો જે મિત્રોને હાલ મોક ટેસ્ટ આપે છે એમાં પાર્ટ એમાં ઓછા માર્ક્સ આવતા હોય તો એમને ખાસ રીઝનિંગ અને મેથ્સ ઉપર હાલ વધારે ભાર આપવાનું. અને એની અંદર મિત્રો તમે જેમ વધારે દાખલા સોલ્વ કરશો, તમે જેમ વધારે પ્રેક્ટિસ કરશો એમ જ તમારે માર્ક્સ આવશે. તમે લેક્ચર કમે જોઈ લો પણ એનાથી તમારે વધારે ફેર નહીં પડે, તમારે પ્રશ્નો ઉપાડવા પડશે. પછી અમુક મિત્રોની એવી પણ કોમેન્ટ હતી કે અમે જ્યારે લેક્ચર જોઈએ કોઈ બી ચેપ્ટરનો ત્યારે અમને યાદ રહી જાય પણ અમારે મોક ટેસ્ટમાં માર્ક્સ નથી આવતા, ત્યારે અમે ભૂલી જઈએ કે આની અંદર શું કરવાનું હોય. તો મિત્રો આનું કોઈ સોલ્યુશન નથી. તમે જેમ વધારે દાખલા સોલ્વ કરો, તમે જેમ વધારે મોક ટેસ્ટ આપો એમ જ તમને ખબર પડે કે કયા લેવલના પ્રશ્નો પૂછાય છે અને આપણે આ તમામ પ્રશ્નોનું કઈ રીતે સોલ્યુશન લાવી શકીએ. પછી મિત્રો આપણે વાત કરીએ કે ઘણા મિત્રોનું એવું પ્રશ્ન છે કે નવી ભરતી ક્યારે આવવાની છે. તો મિત્રો હાલ તમારી સારી તૈયારી હોય તો તમારે નવી ભરતી વિશે વિચારવાનું નથી. પણ જો તમે બાય ચાન્સ રનિંગમાં ફેલ થઈ ગયા હો અને તમે તૈયારી કરતા હો તો મિત્રો તૈયારીને છોડતા નહીં. આ ભરતી પૂરી થશે એટલે 2027ની અંદર નવી ભરતી 100% આવવાની સંભાવના રહેલી છે. આવે કે ના આવે આપણને હાલ આપણે ફાઇનલ નાખી શકીએ પણ સંભાવના પૂરી રહેલી છે. તો તૈયારીને છોડતા નહીં. પછી મિત્રો તૈયારી આવે ને તમે તૈયારી કરવા જાઓ તો ભેગું થાય નહીં. એટલે હાલ તમે તૈયારી ચાલુ રાખજો, કેમ કે ભરતી આજે નહીં તો કાલે આવવાની જ છે. પછી ઘણા મિત્રો મને પૂછી રહ્યા હોય છે કે નંદીશભાઈ તમારી ટ્રેનિંગ વિશે જણાવો કે ટ્રેનિંગમાં શું ચાલે છે અને કેવી મજા આવે છે. તો મિત્રો એમને ખાસ જણાવવાનું કે મિત્રો આજે રવિવાર છે. રવિવાર એટલે મિત્રો આજે આઉટપાસનો દિવસ. દર રવિવાર મિત્રો આઉટપાસ મળતો નથી, પરંતુ મહિનાની અંદર એકાદ રવિવાર એવો હોય કે જેની અંદર તમને આઉટપાસ કે બજાર પાસ કહી શકો એ મળે, કે જેની અંદર તમને 11-12 વાગે છોડી દે અને સાંજે 6-7 વાગે તમારે રિટર્ન પાછું આવી જવાનું હોય ટ્રેનિંગ સેન્ટરે. તો અત્યારે 11:30 જેવા ટાઈમ થઈ ગયો છે. અમારે 12 વાગે હાજરી પુરાવી અને પછી જવાનું છે. અડધો કલાકનો ટાઈમ મને મળ્યો કેમ કે મિત્રો અમે સવારમાં 6 વાગે ઉઠી ગયા હતા અને 7 થી કરી અને 9 વાગ્યા સુધી અમારે વર્કિંગ હતું કે જેની અંદર થોડું ઘણું ઘાસ કાઢવાનું હતું, સાફ સફાઈ કરવાની હતી, એ અમે કરી
પછી 9 વાગે અમને છોડી દીધા નાસ્તા માટે, 9:30 અમને છોડી દીધા કે હવે તમે ફ્રી 12 વાગ્યા સુધી. તો એની અંદર મેં નાસ્તો કર્યો, નાહી લીધું, અને પછી 1 કલાક જેવો મારી જોડે ટાઈમ હતો. તો મને એવું થયું કે આજે રવિવારનો મોકો મળ્યો છે અને કલાક જેવો મારી જોડે ટાઈમ છે, તો આપણે વિદ્યાર્થી મિત્રો માટે એક વિડીયો બનાવીએ કે એમને પણ મોટિવેશન મળે અને એમના પ્રશ્નોનું પણ સોલ્યુશન થાય. હવે મારે તરત આ વિડીયો બનાવી અને ફટાફટ 12 વાગ્યા પહેલા ત્યાં પહોંચી જવું પડશે, કેમ કે હાજરી પુરાવી અને ગણતરી કરી અને બધાને બહાર મૂકશે, એટલે પછી પાછા રિટર્ન આવીએ ત્યારે બી હાજરી પુરાવાની હોય. તો હજી મારે જમવાનું બી બાકી છે, એટલે મને થોડોક ટાઈમ મળ્યો તો એવું થયું કે 10 મિનિટનો એક વિડીયો બનાવી દઈએ. તો મને મિત્રો થોડોક ટાઈમ મળે એમાં તમારા માટે હું આટલી મહેનત કરતા હોઉં, તો મને પણ આશા હોય કે તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ, હાઈપ એમાં કેવડાવશો નહીં. ઘણા મિત્રો હજી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ મિત્રો કરી દો, અને હાઈપનો ઓપ્શન છે એ પણ તમે દબાવી દો. અને ખાસ તમારે પરીક્ષા રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને આ રીતે કોમેન્ટમાં પૂછી દો, એટલે આગળના વિડીયોમાં હું એ પ્રશ્નનો જવાબ આપી શકું. પછી મિત્રો આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો ઘણા મિત્રો મને કહેતા હોય છે કે અમે વિજ્ઞાન કશું કર્યું નથી, તો હાલ અમારે એ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો મિત્રો વિજ્ઞાનની તમે આટલી જાડી ચોપડી લઈને હાલ બેસશો તો તમારે ભેગું નહીં થાય, કેમ કે 1 મહિનાની અંદર તમારે બધા સબ્જેક્ટનું રિવિઝન 1-2 વાર કરવાનું હોય, તમારે મેગા લેક્ચર જોવાના હોય, તમારે ટેસ્ટ આપવાનો હોય. તો હાલ તમે 1-8 કલાક વિજ્ઞાનને આપી શકો, અથવા તમે મિત્રો મારું માનો તો તમારે 2ની સ્પીડે વિજ્ઞાનના લેક્ચર જોઈ લેવાના. મિત્રો તમે યુટ્યુબની અંદર સર્ચ કરશો વિજ્ઞાનનું વાવાઝોડું, તો તમને વેબ સંકુલની અંદર જે અક્રમ સર છે એમના લેક્ચર મળી જશે, તમે એ લેક્ચર જોઈ લેજો. અથવા તો યુવા ઉપનિષદની અંદર પણ સરે ભણાવેલું છે, એ બધાની લિંક પણ હું ટેલિગ્રામમાં મૂકી દઈશ, તમે જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. અથવા તમે કોઈ બી એકેડેમીની હાલ સુધી બુક વાંચ્યું એનું તમે રિવિઝન કરી શકો. વિજ્ઞાનની અંદર મિત્રો નક્કી હોતું નથી. મને એક મિત્રનો મેસેજ આવ્યો હતો કે અમે આગળની ભરતીમાં વિજ્ઞાનનું વાવાઝોડું અક્રમ સરનું તૈયાર કર્યું હતું, પણ એમાંથી કોઈ પ્રશ્નો આવ્યા નહોતા. તો મિત્રો વિજ્ઞાનનું કંઈ નક્કી ના કહેવાય. મેં 11-12 સાયન્સ કર્યું છે, તો પણ એક વૈજ્ઞાનિક નામ પૂછાયું હતું, એ મને નહોતું આવડ્યું, અને 11-12ની ચોપડીમાં લગભગ અમારે ક્યાંય ભણવામાં પણ નહોતું આવ્યું. તો એનું કંઈ ઠેકાણું ના કહેવાય, ગમે ત્યાંથી પૂછાઈ શકે. પણ આપણી ફરજ એટલી છે કે આપણને વિજ્ઞાનનું બેઝિક નોલેજ હોવું જોઈએ, થોડા ઘણું આપણને આવડતું હોવું જોઈએ. પછી મિત્રો આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો એ પ્રશ્ન એવો છે કે અમે નવી તૈયારી ચાલુ કરી છે હાલ, અથવા તો અમે 1-2 મહિનાથી તૈયારી ચાલુ કરી છે રનિંગ પછી, તો હાલ અમને બહુ ડર લાગે છે, ટેન્શન લાગે છે કે અમારું શું થશે. તો મિત્રો જે મિત્રો જૂની તૈયારી કરી હોય અથવા તો જેમણે નવી તૈયારી કરી હોય એમને બધાને એક વાતનો ડર તો હોય કે 1 મહિનાની વાર છે, આ ભરતીમાં હું પાસ થઈશ કે નહીં થઈશ, એના પછી ભરતી ક્યારે આવશે. તો આવા પ્રશ્નો દરેકને થતા હોય. તો મિત્રો હાલ કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે પહેલા ઓછું વાંચ્યું છે તો ઉલટું હવે તમારે આવા વિચારો કર્યા વગર 1 કલાક બધો કરતા વધારે વાંચવાનું છે. 10-12 કલાક મિત્રો જેટલું તમારાથી હાલ ખેંચાય એટલું તમે વાંચવાની ટ્રાય કરજો, કેમ કે મિત્રો 1 મહિના પછી તમને કોઈ કહેવા નહીં આવે કે તું વાંચવા બેસ. જો 1 મહિના પછી તમારે સારા માર્ક્સ થતા હશે તો તમે ટ્રેનિંગમાં જવાનું છે, ત્યાં લગી બધે ફરવાના છો, મજા કરવાની છે, ઘરે આરામ કરવાનું છે, ફોન જોવાનો છે, ત્યારે સામેથી તમને ઘરેથી કોઈ કહેવા વાળું નથી કે તમે તૈયારી કરો. કેમ કે મિત્રો હું પરીક્ષા પછી 8 મહિના જેવો ઘરે રહ્યો, તો ત્યારે હું ઘણી જગ્યા ફરવા ગયેલો છું, મજા કરેલી છે, મેં ફોન જોયેલો છે. મને ઘરેથી કોઈ પણ કહેતું નતું કે તું આ કામ કર, કે તું મોબાઈલ ના જો, કે ઓલું પેલું, કેમ કે ખબર જ હોય કે હવે આમને કંઈ વાંધો છે નહીં, સારું વાંચન કર્યું છે, સારા માર્ક્સ થાય છે, તો આમનું સિલેક્શન પાકું છે. તો મિત્રો 1 મહિનો મળ્યો છે, તો તમારા માટે નહીં તો તમારા ઘર માટે, મા બાપ માટે તમે વાંચી લેજો કે 1 મહિનાની અંદર તમે સફળ થઈ જાઓ, અને પછી મિત્રો તમારે વાંચવાની જરૂર ના પડે. તો આમાં મારે તમને મોટિવેશન વધારે આપવાનું ના હોય, કેમ કે જે સારી તૈયારી કરતા હોય અથવા તો 1-2 ભરતીમાં ફેલ થયેલા હોય એમને ખબર હોય કે છેલ્લા 1 મહિનાની કેટલી વેલ્યુ હોય. 1 મહિનાનો મિત્રો 1-1 દિવસ, 1-1 મિનિટ, 1-1 કલાક તમારે બહુ કામની હોય એમ. કેમ કે તમે જ્યારે તમે મજા કરતા હશો કે ટાઈમ વેસ્ટ કરતા હશો ત્યારે અમુક મિત્રો વાંચતા હશે, તો તમારા કરતો એ ક્યાંક ને ક્યાંક વધારે માર્ક્સ કવર કરશે. તો હાલ 10-12 કલાક, 14 કલાક જેટલું તમારાથી લાઇબ્રેરીમાં બેસાય, વંચાય એટલું વાંચો. ખાસ તમે રિવિઝન ઉપર ફોકસ કરો, મોક ટેસ્ટ ઉપર ફોકસ કરો. ઘણા મિત્રો મને પૂછે છે કે રોજ અમારે મોક ટેસ્ટ આપવા કે શું કરવું. તો મિત્રો રોજ મોક ટેસ્ટ ના આપતા, કેમ કે તમારે 3 કલાક મોક ટેસ્ટમાં જશે અને 2-3 કલાક સોલ્યુશનમાં જશે, તો એમ તમારો દિવસ પૂરો થઈ જશે. તો તમારે એક દિવસ મોક ટેસ્ટ આપવાનું, સવારમાં 3 કલાક, પછી 2-3 કલાક એનું સોલ્યુશન કરી લેવાનું, પછી બપોર પછી તમારે રિવિઝન કરવાનું કે મેગા લેક્ચર જોવાના, અને એના પછીના દિવસે આખો દિવસ તમારે રિવિઝન અને મેગા લેક્ચર જોવાના. એટલે એક દિવસ છોડી અને એક દિવસ તમે ટેસ્ટ આપશો તો બી તમારે એક્ઝામ સુધી 10-15 ટેસ્ટ થઈ જશે. અને જેમને બી ટેસ્ટ ના આપ્યા હોય એમને હજી પણ હું કહું છું કે તમે ટેસ્ટ આપજો. બાકી પરીક્ષા પતાયા પછી તમે ખુદ મને કોમેન્ટ કરીને કહેશો કે નંદીશભાઈ તમારી વાત સાચી હતી, અમે જો ટેસ્ટ આપ્યા હોત તો ક્યાંક ને ક્યાંક અમને 2-5 માર્ક્સનો ફાયદો થાત. અને જે બી ટેસ્ટ આપે છે એ પણ ચોક્કસપણે મને કહેશે કે અમે ટેસ્ટ આપ્યા છે તો અમને ફાયદો થયો છે. અને કોઈ મિત્રોને આપણા ટેસ્ટ ગ્રુપમાં જોડાવવું હોય તો 250 કરતો વધારે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે, અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે ત્યાંથી પણ જોઈન થઈ શકો. અને ખાસ સૌ મિત્રો સારી તૈયારી કરજો. 1 મહિનો છે મિત્રો, તો વધારે હવે
ટાઈમ બગાડતા નહીં, સિરિયસ થઈને વાંચજો અને આવો જ સપોર્ટ આપતા રહેજો. લાઇક, શેર, સબસ્ક્રાઇબ એ બધા કરી દેજો અને આપણે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં લગી જય હિન્દ, થેન્ક યુ. સૌ મિત્રોને ખૂબ ખૂબ આભાર કે તમે આટલો સપોર્ટ આપી રહ્યા છો અને સારી રીતે તૈયારી કરો અને આપણે મળીએ નવા વિડીયો સાથે.